સરકારી કચેરીઓમાં સમય પાલનનો અભાવ અને જનતાને હેરાનગતિના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ સુરત જિલ્લા પંચાયત કચેરીમાં આજે કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરત જિલ્લા પંચાયત કચેરીમાં ચાલતી ઘોર બેદરકારી અને સરકારી બાબુઓની મનમાની પર આજે 20મી જુલાઈના રોજ અચાનક બ્રેક લાગી ગઈ હતી। અધિકારીઓ અને કર્મચારીઓની લેટ લતીફીથી કંટાળેલી જનતા વતી આજે ખુદ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બ્રિજેશ પટેલે મોરચો સંભાળ્યો। લાંબા સમયથી વ્યાપક ફરિયાદો મળી રહી હતી અને જિલ્લા પંચાયતના સરકારી કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ પોતાના નિયત સમયે ઓફિસે હાજર રહેતા નથી, જેના કારણે દૂર દૂરના ગામડાઓથી પોતાના કામ અર્થે આવતી સામાન્ય જનતાને કલાકો સુધી રાહ જોવી પડે છે અથવા તો ધક્કા પણ ખાવા પડે છે। આ સમગ્ર મામલે લાલાક કરીને કારોબારી અધ્યક્ષ બ્રિજેશ પટેલે આજે સવારે કોઈ પણ જાતની પૂર્વ જાહેરાત કે જાણ કર્યા વિના સીધા જ કચેરી પરિસરમાં આવી પહોંચ્યા। સવારે 11 વાગ્યાના સમય થયો, તેમ છતાંય કચેરીમાં ફાઇલોના ઢગલા વચ્ચે ખુરશીઓ ખાલી કમ પડી હતી અને કચેરી સુમસામ નજરે પડતી હતી। કારોબારી અધ્યક્ષના અણધાર્યા અને આકસ્મિક આગમનના કારણે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓથી લઈને નાના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી। જે કર્મચારીઓ મોડા આવવાની ટેવવાળા હતા તેઓ અધ્યક્ષને હાજર જોઈને ફફડી ઉઠ્યા। સમયસર ન આવતા અને પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા કર્મચારીઓને અધ્યક્ષને કડક વલણ અપનાવ્યું છે। આ આકસ્મિક ચેકિંગ બાદ હવે સુરત જિલ્લા પંચાયતના વહીવટી તંત્રમાં સુધારો આવશે કે કેમ એ તો જોવું રહ્યું, પરંતુ આજની આ રેડથી કામચોર સરકારી બાબુઓમાં ચોક્કસપણે ફફડાટ વ્યાપી ગયો છે। કારોબારી અધ્યક્ષ સુરત જિલ્લા પંચાયત। શું કહેશો, આજે પહેલો દિવસ હતો, સપાટો બોલાવ્યો છે, અધિકારીઓ મોડા આવનાર સામે કાર્યવાહી? આજે કારોબારી અધ્યક્ષ તરીકેના પદભાર સંભાળ્યા પછી પ્રથમ દિવસે સવારે 10:30 વાગ્યે વિવિધ વિભાગોમાં જવાનું થયું, ઓચિંતી મુલાકાત લેવાનું થયું। સિંચાઈ વિભાગ, ખેતીવાડી વિભાગમાં મુલાકાત લેતા કર્મચારીઓ, અમુક ઘણા કર્મચારીઓ નિયમિત સમયસર આવ્યા નહોતા અને અમુક કર્મચારીઓ આવ્યા હતા ત્યારે ચોક્કસ જે પ્રમાણે પ્રજાના કામો કરવા માટે એમની નિયમિતતા જરૂરી છે એને જોતા આવનારા દિવસોમાં અમે ચોક્કસ એની નોટિસ આપીને કાર્યવાહી કરીશું અને ત્યાર પછી પ્રથમવાર છે અને બીજી વાર થશે તો એને યોગ્ય પગલાં પણ ભરીશું।